गुड मॉर्निंग। चैप्टर नंबर 1 આપણે ચાલુ હતું એમાં છેલ્લે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ભણ્યા હતા અને સાથે સાથે ગુજરાતના સાંસ્કૃતિક એવા મેળાઓ વિશે ભણ્યા હતા, બરાબર ને? ગુજરાતના મેળાઓ પછી હવેનો એક ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણવાનો છે, બરાબર? એમાં ભારતની ભૂમિ અને તેના લોકો વિશે ભણશું. તો એમાં ખાસ ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ વિશે ભણવાનું છે. ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ. ભારત ભૂમિ અને તેના લોકો વિશે પહેલા ભણી લઈએ, પછી આપણે વિદેશી પ્રજાઓ વિશે ભણશું, બરાબર? તો ખાસ એમસીક્યુ નો પ્રશ્ન છે, આદિમાનવો સૌપ્રથમ વિશ્વમાં ખાલી જગ્યામાં ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. તો આદિમાનવો સૌપ્રથમ વિશ્વમાં પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. સૌપ્રથમ પૂર્વ દક્ષિણ આફ્રિકાના જે દેશો છે ત્યાં આદિમાનવો ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવી રહ્યું છે. ત્યાર પછી દુનિયાના જુદા જુદા દેશોમાં એનો ફેલાવો થયો. આજે પણ સૌથી વધારે આદિમાનવો મતલબ એ પ્રકારના જે વંશજો હતા જેને આપણે અત્યારે ભીલી પ્રજા કહીએ છીએ, આદિવાસી લોકો, એ આજે પણ ત્યાં મોટી સંખ્યામાં જોવા મળે છે. તો ત્યાર પછી આ બધી જે વિદેશી પ્રજાઓ હતી એ વિદેશી પ્રજાઓમાં ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે. આ એક એમસીક્યુ નો પ્રશ્ન છે. ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે? તો જવાબ આવશે દ્રવિડ પ્રજાની ગણના ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે. પ્રાચીનતમ શબ્દ અને પ્રાચીન નિવાસીઓ બંને શબ્દ જુદા છે. નેગ્રીટો છે એ પ્રાચીન નિવાસીઓ હતા, જ્યારે દ્રવિડ છે એ ભારતની મૂળ પ્રજા માનવામાં આવે છે. એટલે બીજી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી એ સમયે ઓલરેડી ભારતમાં દ્રવિડ પ્રજા વસવાટ કરતી જ હતી, એટલે દ્રવિડ પ્રજાને ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળે એવું સાબિત કર્યું કે દ્રવિડ પ્રજા ઉપરાંત પણ ભારતમાં બીજી 6 જેટલી પ્રજાઓ આવેલી હતી. તો નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળે એવું સાબિત કર્યું કે દ્રવિડ પ્રજા ઉપરાંત પણ ભારત દેશમાં બીજી 6 જેટલી પ્રજાઓ વસવાટ કરતી હતી. તો હવે આપણે એ 6 જે અલગ અલગ પ્રજાઓ છે એ પ્રજાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી છે નેગ્રીટો પ્રજા. આ 6 જેટલી આપણે ટોટલ પ્રજા ગણવાની છે. એ 6 પ્રજામાં એક છે નેગ્રીટો, બીજી ઓસ્ટ્રેલોઇડ, ત્યાર પછી દ્રવિડ, ત્યાર પછી મોંગોલોઇડ, ત્યાર પછી આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, અને છેલ્લે આર્ય પ્રજા વિશે ભણવાનું છે. એટલે આમ ટોટલ 6 જેટલી વિદેશી પ્રજાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
બહુ મહત્વપૂર્ણ પ્રશ્નો છે 6 પ્રજામાંથી કોઈ પણ એક પ્રજા વિશે બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય જ છે ટોટલ 6 જેટલી પ્રજાઓ એમાંથી કોઈ એક પ્રજા વિશે બોર્ડની અંદર ફરજિયાત પ્રશ્ન પૂછાય જ છે બરાબર તેમાં પહેલી પ્રજા છે નેગ્રીટો જેના બીજા નામ પણ ઘણી બધી પ્રજાઓના છે તમારે યાદ રાખવાના છે નેગ્રીટો પ્રજાનું બીજું નામ છે નિગ્રો અથવા તો હબ્સીઓ નિગ્રો અથવા તો હબ્સી પ્રજા એટલે જ નેગ્રીટો હાલમાં પણ દક્ષિણ આફ્રિકાની અંદર મોટે ભાગે આ પ્રજા જોવા મળે છે જેને આપણે હબ્સી તરીકે ઓળખીએ છીએ હબ્સી કાળિયા દિવેટુ જેવા વાળ હોય એ પ્રજા જુનાગઢમાં આપણે બીજા પાઠમાં ભણશું જુનાગઢનું એક જાંબુર ગામ છે ગીરની મધ્યમાં આવેલું જાંબુર ગામ છે જાંબુર એ આખું જાંબુર ગામ છે એ પ્રજાના તમે લક્ષણો જાણો તો મૂળ આફ્રિકન પ્રજા અને એ પ્રજા બંનેના શારીરિક લક્ષણો એક સમાન છે શરીરની લાક્ષણિકતાઓ એમની સંસ્કૃતિ અને સભ્યતા આ બધું ખાસ આફ્રિકન પ્રજા સાથે મળતું આવે છે એટલે આમ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ એટલે કઈ પ્રજા નેગ્રીટો ક્યાં એક પ્રશ્ન એવો પૂછાય કે ભારતના સૌથી પ્રાચીન નિવાસી પ્રજા વિશે નોંધ લખો તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા એટલે નેગ્રીટો તો નેગ્રીટો વિશે જવાબ લખવાનો થાય ઓકે એમસીક્યુમાં પ્રશ્ન પૂછે કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ હતા તો પણ જવાબ આવશે નેગ્રીટો નિગ્રો અથવા તો હબ્સીઓ હવે એ નેગ્રીટો પ્રજા ભારત દેશમાં ક્યાંથી આવી તો મૂળ આફ્રિકન પ્રજા છે આફ્રિકામાંથી બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાનના રસ્તે થઈ આ પ્રજા ભારતમાં આવેલી હતી આફ્રિકાના મૂળ પ્રજા છે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને નેગ્રીટો પ્રજા ભારતમાં આવી હતી હવે એમના શારીરિક લક્ષણો ભણી લઈએ ક્યારેક એક વાક્યમાં એવો પ્રશ્ન પૂછાય કે નેગ્રીટો પ્રજાના શારીરિક લક્ષણો જણાવો તો નેગ્રીટો પ્રજાના શારીરિક લક્ષણોમાં વર્ણ શ્યામ હાઈટની મતલબ શરીરના ઊંચાઈની વાત કરીએ તો 4 થી 5 ફૂટ તેઓ ઊંચા હતા અને માથે વાંકડિયા વાળ હતા આ ત્રણ એમના મુખ્યત્વે શારીરિક લક્ષણો છે વર્ણ શ્યામ મતલબ કાળા 4 થી 5 ફૂટ જેટલા ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતી પ્રજા એટલે કઈ પ્રજા તો પણ જવાબ આવશે આપણો નેગ્રીટો પ્રજા ના આ શારીરિક લક્ષણો ગણાવી શકાય એનાથી આગળ બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા બે માર્ક્સમાં ક્યારેક નેગ્રીટો પ્રજા વિશે નોંધ લખો એવું પૂછાય તો તમારે માત્ર 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે પ્રાચીન નિવાસીઓ હતા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવેલા અને એમના શારીરિક લક્ષણો હવે ટોપિક પાડીને લખવાનું શારીરિક લક્ષણોમાં તેઓ વર્ણશ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા 6 પ્રજાઓ ભણવાની છે એટલે થોડું બધું દરેક પ્રજાનું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એ મોર ધેન પ્રેક્ટિસથી જ યાદ રહેશે કે કઈ પ્રજાના કયા લક્ષણો છે કઈ પ્રજાના કયા કૌશલ્યો છે કઈ પ્રજાની ખાસ વિશેષતાઓ છે તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ અગ્નિ એશિયામાંથી ભારતમાં હિન્દ મહાસાગર બંગાળાની ખાડી એ બાજુનો જે આખો ઓસ્ટ્રેલિયા બાજુનો વિસ્તાર છે એ અગ્નિ એશિયા કહેવાય તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્ય પ્રજા પાછળથી જે આર્ય પ્રજા આવી એને આપણે ભણવાની છે
તો ઓસ્ટ્રેલિયન પ્રજાને આર્ય પ્રજા નિષાદના નામે ઓળખતી હતી। આર્ય પ્રજા ઓસ્ટ્રેલોઇડને કઈ પ્રજાના નામથી ઓળખતી હતી? તો નિષાદના નામથી ઓળખતી હતી અને એ નિષાદનો અર્થ થાય ભીલી પ્રજા, જે ભારતમાં અત્યારે હાલમાં પણ છે। ભીલી પ્રજા, ભીલી પ્રજા એટલે આદિવાસી પ્રજા જે જંગલી વિસ્તારમાં વસવાટ કરે છે અને હાલમાં પણ 17મી 18મી સદીનું જીવન જીવે છે અને તીરકામ થાય એનું મુખ્ય શસ્ત્ર માનવામાં આવે છે। નાના નાના પ્રાણીઓનો શિકાર કરી માંસાહારી પ્રજા છે। એટલે ભીલી પ્રજા મતલબ આપણે આમાં પણ ઘણી બધી પ્રજાતિઓ છે, આપણે એમને આદિવાસીના નામથી ઓળખીએ છીએ, ગોધરિયા જેને આપણે કહીએ છીએ। તો આ ઓસ્ટ્રેલિયન પ્રજા અગ્નિ એશિયામાંથી આવી અને આર્ય પ્રજા ઓસ્ટ્રેલિયન પ્રજાને નિષાદના નામથી ઓળખતી અને નિષાદ પ્રજાનો અર્થ થાય છે ભીલી પ્રજા। ઓકે, હવે આપણે ઓસ્ટ્રેલિયન પ્રજાના શારીરિક લક્ષણો ભણી લઈએ। ઓસ્ટ્રેલિયન પ્રજાના શારીરિક લક્ષણો છે રંગે શ્યામ હતા, મતલબ નિગ્રો અને ઓસ્ટ્રેલિયન બંને હતા તો કાળિયા જ, એટલે વર્ણે શ્યામ હતા, લાંબુ અને પહોળું માથું, આ એમની એક ખાસ શારીરિક લાક્ષણિકતા છે। લાંબુ અને પછી પહોળું પોપૈયા જેવું માથું, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ઠીંગણા હતા, 4.5 ફૂટની હાઈટ એમની, ટૂંકું કદ હતું અને ચપટું નાક। આપણું નાક અને એમનું નાકમાં બહુ મોટો ફેર છે શારીરિક બાબતમાં, એમનું નાક ચપટું હોય, એટલે આમ આટલી આ શારીરિક લાક્ષણિકતાઓ એ ઓસ્ટ્રેલિયન પ્રજાની છે। ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછી નાખે કે માર્ક્સમાં કે ઓસ્ટ્રેલિયન પ્રજાના શારીરિક લક્ષણો જણાવો, તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, સાથે સાથે ચપટું નાક અને ટૂંકું કદ, આ એમના શારીરિક લક્ષણો ગણાવી શકાય। કઈ પ્રજાને ભીલી પ્રજા તરીકે ઓળખતી હતી? તો આર્ય પ્રજા ઓસ્ટ્રેલિયન પ્રજાને ભીલી પ્રજા તરીકે ઓળખતી હતી, મતલબ નિષાદ પ્રજા તરીકે ઓળખતી। નિષાદનો બીજો અર્થ ભીલી પ્રજા એવો કરવામાં આવે છે। એનાથી આગળ જઈએ તો ભારત દેશની અંદર હાલમાં ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો કયા કયા પ્રદેશમાં અને કઈ કઈ પ્રજામાં જોવા મળે છે? તો ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો આજે પણ ભારત દેશની અંદર અમુક જાતિઓમાં અને અમુક પ્રદેશોમાં જોવા મળે છે, મતલબ ઓસ્ટ્રેલિયન પ્રજાના વંશજો આજે પણ ભારતના અમુક પ્રદેશોમાં છે। એમાં ખાસ ભારતની કોળ અને મુંડા જાતિ આદિવાસી પ્રજા છે। બિરસા મુંડા, તમને ખ્યાલ હોય તો સ્વતંત્ર સેનાની થઈ ગયા। બિહાર રાજ્ય મતલબ પૂર્વ ભારતની અંદર આખી મુંડા જાતિ છે, જે આદિવાસી જાતિ છે, તો એ મુંડા જાતિની અંદર ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો જોવા મળે છે। સાથે સાથે કોળ નામની પણ જાતિ છે, કુકા, સંથાલ, કોળ, મુંડા, આ બધી આદિવાસી પ્રજા જે આજે પણ પૂર્વ ભારતમાં જોવા મળે છે। બીજું છે અસમ રાજ્યની અંદર ખાસી પ્રજા, 9મા ધોરણમાં તમે ભણ્યા છો, ખાસી, ગારો, જૈતિયા, નાગા જાતિના લોકો, આ બધા આદિવાસી લોકો છે, આજે પણ પૂર્વ ભારતમાં જોવા મળે છે। તો અસમની ખાસી પ્રજા, કોળ અને મુંડા જાતિ, ઉપરાંત અંદમાન નિકોબાર અને આપણો પડોશી દેશ મ્યાનમાર અથવા તો બ્રહ્મદેશ વગેરે જેવા સ્થળોએ હાલમાં પણ ઓસ્ટ્રેલિયન જાતિના લોકો વસવાટ કરે છે, મતલબ એમના જેવા શારીરિક લક્ષણો ધરાવતા લોકો ભારતના આટલા પ્રદેશમાં જોવા મળે છે। બીજું એક આગળ જઈએ તો ઓસ્ટ્રેલિયન પ્રજાનો મોટો ફાળો રહ્યો છે ભારત દેશની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં। કઈ પ્રજાનો ફાળો મુખ્ય રહ્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયન અથવા તો એનું બીજું નામ છે નિષાદ। બંને નામ યાદ રાખવાના, એમસીક્યુમાં કોઈ પણ નામ આવી શકે। એટલે ભારત દેશની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં
કઈ પ્રજાનો ફાળો મુખ્ય રહ્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રોલોઇડ અથવા તો નિષાદ પ્રજા. ઓકે, એનાથી આગળ જઈએ એના કૌશલ્ય ભણી લઈએ. આ દરેક પ્રજા એક પોતાની ખાસ આગવી લાક્ષણિકતા ધરાવતી હતી. દરેક પ્રજાના આપણે કૌશલ્યો ભણવાના છે. એમાં ઓસ્ટ્રેલિયન પ્રજાના કૌશલ્યોની અંદર તેઓ માટીના વાસણો બનાવતા. આ એમનું એક આગવું કૌશલ્ય હતું જે એમની પાસે હતું. ખેતી વિશે પણ તેઓ જાણતા હતા. સુતરાઉ કાપડનું વણાટ કામ પણ તેઓ કરતા હતા. આ એમના એક આગવા લક્ષણો ગણાવી શકાય. ક્યારેક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે ઓસ્ટ્રેલિયન પ્રજાના કૌશલ્યો જણાવો, તો માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડનું વણાટ કરવું અને ખેતીકામ કરવું એ એમના મુખ્યત્વે આગવા કૌશલ્યો ગણાવી શકાય. ઓસ્ટ્રેલિયન પ્રજા પોતાની આગવી ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતી હતી. એ જ્યારે ભારત દેશમાં એ પ્રજા આવી ત્યારે એમને દેશની સંસ્કૃતિ અને સભ્યતામાં તો મોટો ફાળો આપ્યો જ, સાથે સાથે એ સમયે જે પ્રજા હતી એના કરતાં કંઈક આગવી એવી પોતાની ધાર્મિક માન્યતાઓમાં પણ તેઓ માનતા હતા. આટલા ટોપિક તમારે ઓસ્ટ્રેલિયન પ્રજાની અંદર લખવાના રહેશે. શોર્ટમાં ખાસ તમારે આટલું યાદ રાખવાનું છે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ઓસ્ટ્રેલિયન પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો, તો ઓસ્ટ્રેલિયન પ્રજા વિશે તમારે આટલા ટોપિક લખવાના છે. જો કે દરેક ટોપિક MCQ માટે પણ અતિ મહત્વનો છે, એટલે MCQ પદ્ધતિથી તમારે એને ખાસ યાદ રાખી લેવાનો. ઓકે, ત્યાર પછી આપણે ત્રીજી પ્રજા ભણવી છે દ્રવિડ પ્રજા. દ્રવિડ પ્રજા હાલમાં પણ દક્ષિણ ભારતના લોકો છે એ દ્રવિડો કહેવાય છે અને ઉત્તર ભારતના લોકો છે એ આર્ય પ્રજા તરીકે ઓળખાય છે. બસ બાકીના પ્રદેશમાં ભારતની અંદર જોવા જઈએ તો લોકો વસવાટ કરતા નથી એવું ચોક્કસ કહી શકાય. કારણ કે આજે પણ પૂર્વ ભારતની અંદર જે પ્રજા વસવાટ કરે છે એ ભારતના અન્ય પ્રદેશો કરતાં કંઈક બધી જ બાબતમાં તદ્દન જુદી છે. હજી પણ એમના રીત રિવાજ, એમની ધાર્મિક માન્યતાઓ, એમની રહેણીકરણી, એમની પરંપરાઓ, એમના ઉત્સવ, આ બધું અન્ય પ્રજાથી ખાસ જુદું છે. એમના નૃત્યો, એમનું સંગીત, એમના દેવ દેવતાઓ, એમની ધાર્મિક માન્યતાઓ બધું જુદું છે. એટલે બે પ્રજા મુખ્ય હતી, દક્ષિણ ભારતમાં દ્રવિડ પ્રજા અને ઉત્તર ભારતમાં આર્ય પ્રજા. તો દ્રવિડ પ્રજા આમ જોવા જાવ તો મૂળ ભારતીય ગણવામાં આવે છે. દ્રવિડ પ્રજાને મૂળ ભારતના છે એવું માનવામાં આવે છે. મૂળ ભારતીય પ્રજા એટલે દ્રવિડ પ્રજા. અહીંયા આપણે હમણાં ભણી ગયા કે દ્રવિડ પ્રજા એ ભારતની પ્રાચીનતમ પ્રજા છે. પછી નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળોએ એવું જાહેર કર્યું કે દ્રવિડ પ્રજા જ્યારે ભારતમાં હતી ત્યારે અન્ય બીજી 6 જેટલી પણ જુદી જુદી પ્રજાઓ ભારતમાં ઓલરેડી હતી. આમ છતાં પણ આ બધી જ પ્રજાઓમાં મૂળ ભારતીય પ્રજા એટલે દ્રવિડ. આર્ય પ્રજા પણ મૂળ ભારતની નથી. એ પણ ભારતમાં સદીઓ પૂર્વે બાજુના પ્રદેશોમાંથી ભારત દેશમાં આવેલા છે. જ્યારે આર્યો ભારત દેશમાં આવ્યા ત્યારે ઓલરેડી દ્રવિડ પ્રજા ભારત દેશમાં હતી જ, એટલે એને મૂળ ભારતીય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. હવે અતિ મહત્વનો પ્રશ્ન છે દ્રવિડ પ્રજા વિશે નોંધ લખો. તો દ્રવિડ પ્રજા આમ જોવા જાવ તો મોહેંજો-દડોની આપણી જે સિંધુ સંસ્કૃતિ હતી જેના વિશે આપણે ભણી ગયા છીએ. મોહેંજો-દડો, હડપ્પા, આ બધા ઉત્ખનન કરેલા અવશેષો મળ્યા અને આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના મૂળ અવશેષ રૂપે માનવામાં આવે છે. તો દ્રવિડ પ્રજા એ મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક માનવામાં આવે છે. આનો મતલબ એવો કે આપણી સિંધુ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ જ્યારે થયો ત્યારે ઓલરેડી દ્રવિડ પ્રજા ભારત દેશમાં હશે અને દ્રવિડ પ્રજાએ જ
સિંધુ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ કરેલો હશે એવું માનવામાં આવી રહ્યું છે. સિંધુ સંસ્કૃતિ મતલબ ઉત્તર ભારતમાં જે સપ્ત સિંધુ નામનો પ્રદેશ હતો, 7 નદીઓનો જ્યાં સંગમ થતો હતો, એવા સપ્ત સિંધુ નામના પ્રદેશની અંદર આપણી સિંધુ ખીણની સંસ્કૃતિનો ઉદ્ભવ થયેલો છે. એ સમયના ઉદ્ભવ અને વિકાસમાં આ પ્રજાનો મોટો ફાળો હશે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો કઈ પ્રજાને માનવામાં આવે છે? તો આપણો જવાબ આવશે દ્રવિડ પ્રજાને માનવામાં આવે છે. જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયો એ પહેલાનો યુગ હતો પાષાણ યુગ, પથ્થર યુગ. એટલે આફ્રિકનની જે પ્રજા છે એ સમયમાં આપણે આવી જઈએ તો પાષાણ યુગની સંસ્કૃતિના તેઓ સીધા વારસદાર ગણાય છે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક કઈ પ્રજાને માનવામાં આવે છે? તો જવાબ આવશે દ્રવિડ પ્રજાને માનવામાં આવે છે. દ્રવિડ પ્રજા એ મુખ્ય પ્રજા છે એટલા માટે કે તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર છે અને સિંધુ ખીણની સંસ્કૃતિના તેઓ સર્જક ગણાય છે. એનાથી આગળ વધીએ તો ઉત્તર ભારતમાંથી અથવા તો ઉત્તર પ્રદેશ ઉત્તર પશ્ચિમના જે પ્રદેશો હતા એ ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને એમની સંસ્કૃતિ ધીમે ધીમે વર્ષો સુધી ટકી રહી. પછી સમયાંતરે આ લોકો મતલબ દ્રવિડ લોકો એ દ્રવિડ કહેવાયા. એ સમયે પણ પ્રજાઓ વસવાટ તો કરતી જશે, પણ દ્રવિડ પ્રજા એ ધીમે એટલી વિકસિત પ્રજા હતી એટલે એમણે સંસ્કૃતિનો, આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ ખૂબ ઝડપથી કર્યો. એ સમયે પણ ઉત્તરમાંથી આવેલી વિવિધ જે પ્રજા હતી એની એક આગવી ભાષા હતી, બોલી હતી, એની એક આગવી સંસ્કૃતિ હતી અને આ ભાષા અને સંસ્કૃતિ વર્ષો સુધી ટકી રહી અને એ સંસ્કૃતિ એમને પોતે સ્વીકારી લીધી. એટલે દ્રવિડ પ્રજાએ પછી ભાષા અને સંસ્કૃતિનો વિકાસ કર્યો. એટલા માટે તેઓ સિંધુ સંસ્કૃતિના સર્જક કહેવામાં આવે છે. અને પછી સમયાંતરે આગળ જતા આ પ્રજા દ્રવિડ પ્રજા તરીકે ઓળખાવા લાગી. આ દ્રવિડ પ્રજા એની તમે જુઓ ધાર્મિક માન્યતાઓ, એની સંસ્કૃતિ, એની પરંપરાઓ આજે પણ ભારત દેશની અંદર જોવા મળે છે. ભલે આપણી સંસ્કૃતિ અને સભ્યતામાં ઓસ્ટ્રેલિયન પ્રજાનો મુખ્ય ફાળો છે ખરો, આમ છતાં પણ દ્રવિડ પ્રજાએ જે પરંપરાઓ દેશની પ્રજાને આપી એ આજે પણ જોવા મળે છે. એમાં ખાસ વાત કરીએ તો દ્રવિડોએ માતા એટલે કે દેવી રૂપે, માતા રૂપે મતલબ દેવી તરીકે પાર્વતીને સ્વીકાર્યા અને પિતૃ રૂપે પરમાત્મા મતલબ ભગવાન શિવને સ્વીકાર્યા. એટલે શિવ પાર્વતીનો ખ્યાલ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કઈ પ્રજાએ આપ્યો? તો જવાબ આવશે દ્રવિડ પ્રજાએ આપ્યો હતો. દ્રવિડોએ માતા રૂપે એટલે કે દેવી તરીકે કોણે સ્વીકાર્યા? તો પાર્વતીને. અને દ્રવિડ પ્રજાએ પિતૃ રૂપે એટલે કે પરમાત્મા તરીકે ભગવાન શિવને સ્વીકાર્યા હતા. આમ શિવ પાર્વતીનો ખ્યાલ દ્રવિડ પ્રજાએ આપણને ભેટમાં આપેલો છે. આ ઉપરાંત એમની ધાર્મિક પરંપરાઓની વાત કરીએ તો ધૂપદીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ તેઓએ આપણને ભેટમાં આપેલી છે. આજે આપણે પણ દેવી દેવતાઓની પૂજા કરવામાં ખાસ ધૂપદીપ અને આરતી જે કરીએ છીએ તો ધૂપદીપ અને આરતીથી દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા કોણે આપેલી છે? તો જવાબ આવશે દ્રવિડ પ્રજાએ આપેલી છે. એનાથી આગળ દ્રવિડ પ્રજા એ પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની પણ આપણને ભેટ આપેલી છે. આજે પણ આપણે
સમય સંસ્કૃતિની અંદર સ્વીકાર્યા છે. ખાસ આપણે પ્રાચીન સમયથી ગાયને ભગવાન આપણા જે દેવી દેવીઓ છે એનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. 33 કરોડ દેવી દેવતાઓનો વાસ ગાયની અંદર છે એવું માનવામાં આવે છે. એટલે આજે ગાયને પણ આપણે માતા કહીએ છીએ. આપણે અગાઉ મળી ગયા છીએ પ્રકૃતિ પૂજામાં ખાસ નદીઓને આપણે લોક માતાનું બિરુદ આપ્યું છે. એટલે આપણી આસપાસની જે પ્રકૃતિ છે એની પૂજા અને પશુ પૂજા વગેરેની ભેટ આપણને દ્રવિડ પ્રજાએ આપેલી છે. એટલે એમસીક્યુ ના પ્રશ્નો છે, ખાસ યાદ રાખવાનું. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ કઈ પ્રજાએ આપેલી છે? તો જવાબ આવશે દ્રવિડ પ્રજાએ આપેલી છે. ઉપરાંત પણ ધાર્મિક દ્રષ્ટિએ વાત કરીએ તો ધૂપદીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે આપેલી છે? તો દ્રવિડ પ્રજાએ આપેલી છે. હવે એનાથી આગળ જઈએ તો દ્રવિડોના જે મૂળ દેવ હતા, મૂળ દેવો એ આર્યોએ સ્વીકારી લીધા. આર્ય પ્રજા દ્રવિડ પ્રચી. દ્રવિડ ઓલરેડી ઉત્તર ભારતમાં હતા જ. એવા સમયે આર્યો ઉત્તર પૂર્વ દિશામાંથી ભારતમાં આવ્યા. એટલે દ્રવિડ પ્રજાના જે મૂળ દેવી દેવતાઓ હતા એમાં ખાસ પાર્વતી અને શિવનો ખ્યાલ એમને આપ્યો હતો. આ ઉપરાંત એમને બધી ધૂપદીપ અને આરતીની પરંપરા સાથે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા પણ એમને આપી. તો આમ દ્રવિડોના જે મૂળ દેવો હતા એ પાછળથી આવનાર આર્ય પ્રજાએ સ્વીકારી લીધા અને એમને સંસ્કૃતિના દેવો તરીકે ફરીથી સ્થાપ્યા. મતલબ દ્રવિડોની કોપી કરી આર્ય પ્રજાએ. એટલે આર્ય પ્રજાએ એ સંસ્કૃતિના દેવોને એમને સ્વીકારી અને પુનઃ એમનું સ્થાપન કર્યું. પછી તો આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજા વચ્ચે ખૂબ ગાઢ સંબંધ બનતા ગયા અને એ પ્રજા એકમેકમાં ભળી ગઈ. એમની સભ્યતા અને સંસ્કૃતિમાં પણ બંને આગળ જતા ખૂબ એમનો વિકાસ કર્યો અને છેવટે દ્રવિડ અને આર્ય પ્રજા વચ્ચે લગ્ન સંબંધો પણ બંધાયા. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધ દ્રવિડ અને આર્ય પ્રજા વચ્ચે બંધાયા. ત્યારથી દ્રવિડ અને આર્ય પ્રજાએ ભારત દેશની સંસ્કૃતિનો ખૂબ વિકાસ કર્યો અને એ જ આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ બની ગઈ. એમણે આપેલા જે ખ્યાલ હતા, એમણે આપેલી પરંપરાઓ હતી, એમની સભ્યતાઓ હતી, એ વર્ષોના વર્ષો સુધી ટકી રહી અને મૂળ પ્રજા તરીકે દ્રવિડ દક્ષિણ ભારતમાં અને આર્યો ઉત્તર ભારતમાં કાયમી વસવાટ કરવા લાગ્યા અને એમને ભારત ભૂમિને મૂળ પોતાની ભૂમિ તરીકે માનવા લાગ્યા. ભારત ભૂમિની માતા તરીકે એનો સ્વીકાર કરી લીધો અને આર્યો અને દ્રવિડો બંને ઉત્તર ભારતમાં વર્ષોના વર્ષો સુધી વસવાટ કરવા લાગ્યા. હવે બીજી એક ખાસ બાબત છે, દ્રવિડોએ માતૃમૂલક કુટુંબ પ્રથા સ્વીકારી હતી. પિતૃમૂલક નહીં, માતૃમૂલક, માતાને વધુ સ્થાન આપવામાં આવતું. એટલે કઈ પ્રજામાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો જવાબ આવશે દ્રવિડ પ્રજામાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે આગળ ભણીએ આપણે દ્રવિડ પ્રજાના કૌશલ્યો. આમાં શારીરિક લક્ષણો ભણવાના નથી, આની અંદર આપણે માત્ર કૌશલ્યો જ ભણવાના છે. તો દ્રવિડ પ્રજાના કૌશલ્યોની વાત કરીએ તો અવકાશી ગ્રહોના ક્ષેત્રોની અંદર એમનું એક આગવું યોગદાન હતું. આકાશી ગ્રહોના ક્ષેત્રોમાં એક આગવી એ ખાસ કૌશલ્ય, કલા કૌશલ્ય ધરાવતા હતા. આ ઉપરાંત કાંતવું મતલબ કાતણકામ, વણવું મતલબ વણાટકામ, રંગવું મતલબ રંગકામ અને હોડી અને તરાપા બનાવવા વગેરે જેવા ક્ષેત્રોની અંદર તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. આ છે એમના કૌશલ્યો. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય
કે દ્રવિડ પ્રજાના કૌશલ્યો વિશે નોંધ લખો. તો દ્રવિડ પ્રજાના કૌશલ્યોમાં આવશે અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં એમની પાસે આગવી કલા શું જ હતી, ઉપરાંત વણવું, કાંતવું, રંગવું અને સાથે સાથે હોડી અને તળાવા જેવા ક્ષેત્રોની અંદર એમનું વિશેષ યોગદાન રહ્યું છે. પછી હવે એનાથી આગળ જતા રહીએ. આપણે ભણ્યા કે લગ્ન સંબંધો બંધાતા ગયા. આર્ય અને દ્રવિડ પ્રજા એકમેકમાં ભણતી ગઈ, પણ સમયાંતરે આગળ જતા આર્યનું પ્રભુત્વ ઉત્તર ભારતમાં વધતું. દ્રવિડ પ્રજા થોડી ભોળી પ્રજા હતી, આર્ય પ્રજા એ થોડી ઘાતક પ્રજા હતી, ખતરનાક પ્રજા હતી. એટલે આર્ય પ્રજાનું પ્રભુત્વ દિન પ્રતિદિન ઉત્તર ભારતમાં વધતું જતું. એટલે આર્યનું પ્રભુત્વ ઉત્તર ભારતમાં વધ્યું એટલે દ્રવિડ પ્રજા ત્યાંથી ખસી અને સ્થળાંતર કરીને દક્ષિણ ભારતમાં ચાલી ગઈ અને આર્યો પછી ઉત્તર ભારતમાં રહ્યા અને દ્રવિડો ખસેડી અને દક્ષિણ ભારતમાં વસવાટ કરવા લાગ્યા. એટલે આજે પણ આર્ય પ્રજાના વારસ એટલે ઉત્તર ભારતના લોકો અને દ્રવિડ પ્રજાના વારસ એટલે દક્ષિણ ભારતના લોકો ગણવામાં આવે છે. એટલે આજે પણ દક્ષિણ ભારતમાં એની સાબિતી છે. એની સાબિતી દક્ષિણ ભારતની અંદર દ્રવિડ ખાસ ભાષાની રીતે એમને ઓળખવામાં આવે છે. તો મહાભારતના સમયમાં બધી જે પ્રજા હતી એ આર્ય પ્રજા તરીકે ઓળખાતી હતી. આજથી 5,500 વર્ષ પહેલા જે ઉત્તર ભારતમાં પ્રજા હતી એ આર્ય પ્રજા તરીકે ઓળખાતી હતી અને એ જ સમયે દક્ષિણ ભારતમાં દ્રવિડો જતા રહ્યા. એ દક્ષિણ ભારતમાં દ્રવિડ પ્રજા છે એની સાબિતી છે એમની ભાષા. તો દ્રવિડની ભાષા આજે પણ દક્ષિણ ભારતની અંદર બોલાય છે. એ દ્રવિડોએ આવેલી ભાષા આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. 4 ભાષાઓ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. તો આ 4 ભાષાઓમાં દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા એટલે તમિલ ભાષા છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો જવાબ આવશે તમિલ ભાષા એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા માનવામાં આવે છે. આ 4 ભાષાઓ ખાસ યાદ રાખવાની. ક્યારેક એક વાક્યના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાય કે દ્રવિડ કુળની ભાષાઓના નામ આપો, તો દ્રવિડ કુળની ભાષાઓની અંદર આ 4 ભાષાઓ તમારે લખવાની રહેશે: તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. પછી આર્યએ ઉત્તર ભારતમાં કઈ ભાષાનો વિકાસ કર્યો? તો આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. સંસ્કૃત ભાષા એ આર્યોની ખાસ આગવી ભાષા બની ગઈ. એટલે તો સંસ્કૃત ભાષાને આર્યોની ભાષા, વિદ્વાનોની ભાષા, કમ્પ્યુટરની ભાષા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. એવું આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા. ભગવદ્ ગીતા, મહાભારત આ બધું એ સમય એટલા માટે તો સંસ્કૃત ભાષામાં રચાયું. જો કે એ સમયે મૂળ ભાષા એક જ હતી, સંસ્કૃત ભાષા, જેને બધી જ ભાષાઓની જનની તરીકે ઓળખવામાં આવે છે. તો આ 4 ભાષાઓ દક્ષિણ ભારતની આજે પણ મુખ્ય ભાષા બની રહી છે. આ એની સાબિતી છે કે આર્યો જ્યારે ઉત્તર ભારતમાં આવ્યા તેમના પ્રભુત્વ પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં જઈને વસવાટ કરવા લાગ્યા અને આ 4 ભાષાઓ દ્રવિડ પ્રજાએ આપી. એમાં 4 ભાષાઓની અંદર બહુ બધું તમિલ સાહિત્ય રચાયું, કારણ કે એમની સૌથી જૂની ભાષા હતી તમિલ. એટલે એ સમયનું જે પ્રારંભિક જે સાહિત્ય બન્યું બધું એ કઈ ભાષામાં બન્યું હશે? તમિલ ભાષામાં. તો પ્રારંભિક તમિલ સાહિત્ય એ આજે પણ ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ક્યારેક પ્રશ્ન એવો પૂછાય કે પ્રારંભિક કઈ ભાષાનું સાહિત્ય એ આજે પણ ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે? તો ઓપ્શનમાં તમને આ 4 ભાષાઓ આપી હોય, આપણો જવાબ આવશે તમિલ ભાષાથી, મતલબ તમિલ સાહિત્યથી આજે પણ ઉર્મિની અભિવ્યક્તિ એમાં આપણને જોવા મળે છે. અહીંયા આપણે આટલી પ્રજાઓ વિશે અભ્યાસ રાખશું. એનાથી આગળ જે પ્રજાઓ બાકી રહે એમાં મોંગોલોઇડ છે,
આર્મેનોઇડ, ડિનારી, અલ્પાઇન અને આર્ય પ્રજા વિશે નેક્સ્ટ લેક્ચર આપણે ભણવાનું